નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર। આજે આપણે ટાટ એસની મેન્સ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે તેવા સામાજિક વિજ્ઞાન વિષયના ધોરણ 9નું પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ એ પાઠમાંથી આપણે 1 થી 2 માર્કમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો જવાબ વિશે જોઈશું। એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આ ચેનલ પર મુકાતા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે। તો આપણે શરૂઆત કરીએ, જેમાં પ્રશ્ન પહેલો છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીમાં ફાશીવાદના ઉદયના કોઈ 2 કારણો જણાવો। જેનો જવાબ રહેશે પહેલું કારણ છે, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઇટાલીમાં આર્થિક મંદી અને બેરોજગારી વધી હતી, અને બીજું કારણ છે, વર્સેલ્સની સંધિથી ઇટાલીને અપેક્ષિત લાભ મળ્યો ન હતો, તેથી લોકોમાં અસંતોષ ફેલાયો હતો। પ્રશ્ન બીજો, જર્મનીમાં નાઝીવાદના ઉદયના કોઈ 2 કારણો જણાવો। જેનો જવાબ રહેશે, એનું પહેલું કારણ છે કે વર્સેલ્સની સંધિથી જર્મની પર કઠોર શરતો લાદવામાં આવી હતી, અને બીજું કારણ છે, બેરોજગારી, આર્થિક મંદી અને રાજકીય અસ્થિરતાના કારણે હિટલરને લોક સમર્થન મળ્યું હતું। એ પછી ત્રીજો પ્રશ્ન આવશે, જાપાનમાં લશ્કરવાદના ઉદયના કોઈ 2 કારણો જણાવો। જેનો જવાબમાં પહેલું કારણ છે, જાપાનમાં કાચા માલ અને બજારોની અછત હતી, અને બીજું કારણ, પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે જાપાને આક્રમક નીતિ અપનાવી હતી। પ્રશ્ન નંબર 4, 1929ની વૈશ્વિક મહામંદીની કોઈ 2 અસરો લખો। જેના જવાબમાં પહેલું કારણ છે, વિશ્વના અનેક દેશોમાં ઉદ્યોગો બંધ થયા અને બેરોજગારી વધી, અને બીજું કારણ છે, આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉત્પાદન પર ગંભીર અસર પડી। પ્રશ્ન નંબર 5, બીજા વિશ્વયુદ્ધના કોઈ 2 કારણો જણાવો। જેના જવાબમાં પહેલું કારણ છે, હિટલરની વિસ્તરણવાદી નીતિ બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતી, અને બીજું કારણ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતાએ પણ બીજા વિશ્વયુદ્ધને પ્રોત્સાહન આપ્યું હતું। પ્રશ્ન નંબર 6, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ। જેના જવાબ છે, 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું, ત્યારબાદ બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું, અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। પ્રશ્ન નંબર 7, રાષ્ટ્રસંઘની નિષ્ફળતાના કોઈ 2 કારણો જણાવો। જેના જવાબમાં પહેલું કારણ છે, રાષ્ટ્રસંઘ પાસે પોતાનું લશ્કર ન હતું, અને બીજું કારણ, મોટા દેશોએ તેના નિર્ણયોની અવગણના કરી હતી। પ્રશ્ન નંબર 8, વર્સેલ્સની સંધિની કોઈ 2 શરતો લખો। જેના જવાબમાં પહેલી શરત છે, જર્મની પર ભારે યુદ્ધ વળતર લાદવામાં આવ્યું હતું, અને બીજી શરત, જર્મનીની લશ્કરી શક્તિ પર કડક નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 9, હિટલરની વિસ્તરણવાદી નીતિ વિશે લખો। જેનો જવાબ છે, હિટલરે ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયા અને પોલેન્ડ પર કબજો કરીને જર્મન સામ્રાજ્યનો વિસ્તાર કરવાની નીતિ અપનાવી હતી। પ્રશ્ન નંબર 10, અણુ બોમ્બના ઉપયોગની કોઈ 2 અસરો લખો। જેના જવાબમાં પહેલી અસર છે, હિરોશીમા અને નાગાસાકીમાં ભારે જાનહાનિ અને વિનાશ થયો હતો, અને બીજી, જાપાને શરણાગતિ સ્વીકારી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો। પ્રશ્ન નંબર 11, બીજા વિશ્વયુદ્ધના મુખ્ય કારણો જણાવો। જેમાં પહેલું કારણ છે, વર્સેલ્સની સંધિથી જર્મનીમાં અસંતોષ ફેલાયો હતો, બીજું કારણ, હિટલરની વિસ્તરણવાદી નીતિ જવાબદાર હતી, ત્રીજું કારણ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા પણ એક મુખ્ય કારણ હતી। પ્રશ્ન નંબર 12, બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ। જેનો જવાબ રહેશે, 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું, ત્યારબાદ બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું, અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। પ્રશ્ન નંબર 13, બીજા વિશ્વયુદ્ધના કોઈ 2 પરિણામો લખો। જેના જવાબમાં પહેલું પરિણામ છે, કરોડો લોકોના મૃત્યુ થયા અને ભારે જાનમાલનું નુકસાન થયું, અને બીજું કારણ, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। પ્રશ્ન નંબર 14, હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકવાની ઘટનાનું મહત્વ લખો। જેનો જવાબ રહેશે, 6 અને 9 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંક્યા હતા, તેના કારણે જાપાને શરણાગતિ સ્વીકારી અને બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો। પ્રશ્ન નંબર 15, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના શા માટે કરવામાં આવી। જેનો જવાબ રહેશે,
વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવા, આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા અને ભવિષ્યમાં યુદ્ધો અટકાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 16. સંયુક્ત રાષ્ટ્રસંઘનો મુખ્ય ઉદ્દેશો લખો. જેના જવાબમાં પહેલું છે વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવી. બીજું, દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા. ત્રીજું, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક સહકાર વધારવો. પ્રશ્ન નંબર 17. સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્ય અંગોના નામ લખો. જેના જવાબમાં પહેલું છે સામાન્ય સભા, બીજું છે સુરક્ષા સમિતિ, પછી ત્રીજું રહેશે આર્થિક અને સામાજિક સમિતિ, ચોથું વાલીપણા સમિતિ, પાંચમું આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને છઠ્ઠું સચિવાલય. પ્રશ્ન નંબર 18. સામાન્ય સભાના મુખ્ય કાર્યો લખો. જેનો જવાબ રહેશે આંતરરાષ્ટ્રીય પ્રશ્નોની ચર્ચા કરવી, બીજું બજેટ મંજૂર કરવું અને ત્રીજું નવા સભ્ય દેશોના પ્રવેશ અંગે ભલામણ કરવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. સુરક્ષા સમિતિના મુખ્ય કાર્યો લખો. જેના જવાબમાં પહેલું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવી, બીજું વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો અને ત્રીજું જરૂર પડે ત્યારે પ્રતિબંધો અથવા શાંતિ સેના મોકલવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 20. સુરક્ષા સમિતિના કાયમી સભ્યોના નામ લખો. જેના જવાબમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન સુરક્ષા સમિતિના 5 કાયમી સભ્યો છે. પ્રશ્ન નંબર 21. વીટો સત્તા એટલે શું? જેનો જવાબ છે સુરક્ષા સમિતિના 5 કાયમી સભ્યોને કોઈપણ મહત્વના ઠરાવને એકલા હાથે અટકાવવાનો અધિકાર વીટો સત્તા કહેવાય છે. પ્રશ્ન નંબર 22. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય વિશે ટૂંકમાં લખો. જેનો જવાબ રહેશે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું મુખ્ય મથક હેગ એટલે કે નેધરલેન્ડ ખાતે આવેલું છે. તે દેશો વચ્ચેના વિવાદોનો કાયદાકીય ઉકેલ લાવે છે. પ્રશ્ન 23. WHOનું કાર્ય લખો. જેનો જવાબ છે વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વમાં આરોગ્ય સુધારવા, રોગચાળો નિયંત્રિત કરવા અને આરોગ્ય સેવાઓનો વિકાસ માટે કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 24. યુનેસ્કોનું કાર્ય લખો. જેનો જવાબ છે યુનેસ્કો શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના વિકાસ તેમજ વિશ્વ વારસાના સંરક્ષણ માટે કાર્ય કરે છે. 25. યુનિસેફનું કાર્ય લખો. જેનો જવાબ આવશે યુનિસેફ બાળકોના આરોગ્ય, શિક્ષણ, પોષણ અને કલ્યાણ માટે કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 26. FAOનું કાર્ય લખો. જેનો જવાબ છે FAO ખાદ્ય ઉત્પાદન વધારવા, કૃષિ વિકાસ અને ભૂખમરો દૂર કરવા માટે કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 27. ILOનું કાર્ય લખો. જવાબ ILO શ્રમિકોના હકોનું રક્ષણ, રોજગાર અને શ્રમિક કલ્યાણ માટે કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 28. IMFનું કાર્ય લખો. જેનો જવાબ છે IMF સભ્ય દેશોને નાણાકીય સહાય પૂરી પાડે છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા જાળવવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 29. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ પર શું અસર થઈ? જવાબ બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં રાજકીય, આર્થિક અને સામાજિક પરિવર્તનો આવ્યા તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન નંબર 30. બીજા વિશ્વયુદ્ધનું ઐતિહાસિક મહત્વ લખો. જેનો જવાબ છે બીજા વિશ્વયુદ્ધથી વિશ્વની રાજકીય વ્યવસ્થામાં મોટો ફેરફાર આવ્યો. અનેક દેશો સ્વતંત્ર બન્યા અને વિશ્વ શાંતિ જાળવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી.